લેક્ચરની અંદર આપણે વક્રીભવન એટલે શું અને વક્રીભવનના બે નિયમો જોયેલા. હવે એ વ્યાખ્યા જે હતી એ વ્યાખ્યા ખાલી આપણે રિપીટ કરી દઈએ. ત્રણ શબ્દો હતા. પહેલો શબ્દ પ્રકાશનું ત્રાંસુ કિરણ. પહેલો શબ્દ જે હતો એ હતું પ્રકાશનું ત્રાંસુ કિરણ. બીજો શબ્દ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે. એટલે બે શબ્દો આપણા. પહેલો શબ્દ પ્રકાશનું ત્રાંસુ કિરણ, જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળથી વાંકું વળે છે અને આ ઘટનાને વક્રીભવન કહેવામાં આવે છે. ત્યાર પછી વક્રીભવનના બે નિયમો. પહેલો નિયમ આપાત કોણ અને વક્રીભવન કોણના સાઇનનો ગુણોત્તર. આપાત કોણનો સાઇન અને વક્રીભવન કોણનો સાઇન બંનેના સાઇનનો ગુણોત્તર એ અચળ હોય છે અને આ નિયમને કોનો નિયમ? તો સ્નેલનો નિયમ કહેવામાં આવે છે. બીજો એ તમારા પરાવર્તનમાં જે રીતના હતો એ જ રીતના આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ બે માધ્યમોને છૂટી પાડતી સપાટીએ દોરેલ લંબ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય છે. એટલે વક્રીભવનના આપણા જે બે નિયમો છે એ પૂરા. આજની થિયરી, આજે ત્રણ થિયરી જોઈશું. પહેલી થિયરી કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન, એકદમ ઈઝી થિયરી છે. એના પછી જોઈશું વક્રીભવનાંક અને ત્રીજું આપણે જોઈશું નિરપેક્ષ વક્રીભવનાંક. આગળ જેમ જેમ આવશે એમ ખબર પડી હશે. નવી થિયરી સ્ટાર્ટ કરીએ. કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન. ચલો, કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન. તો આની અંદર આકૃતિ જે છે એ આપણે વક્રીભવનમાં જે દોરેલી એ જ આકૃતિ આવશે. વક્રીભવનના જે બે નિયમો લખવા માટે આપણે જે આકૃતિ દોરેલી એની એ આકૃતિ આની અંદર આવશે, ખાલી એના નામ બદલાશે. સમજો હવે કેવી રીતે બદલાશે. તો માની લો આ કોઈ લંબઘન છે. લંબઘન જે છે એ 3D હોય. લંબઘન જે છે એ 3D હોય. હવે 3D દેખાય નહીં તો આપણે શું કરીશું? લંબઘનના બદલે લંબચોરસ દોરી નાખીશું. લંબઘન જે છે એના બદલે શું દોરી નાખીશું? લંબચોરસ દોરી નાખીશું. તો આ લંબચોરસ લઈ લીધો. આ માની લો કોઈ કાચનો ટુકડો છે, લંબચોરસ ટુકડો છે માની લો. આમ લંબઘન કહેવાય પણ લંબઘન દોરી શકાય નહીં, એ 3D કહેવાય. તો એ દોરી શકાય નહીં એટલે આપણે શું દોરીએ છીએ? ખાલી લંબચોરસ. તો આ જે લંબચોરસ છે એને હું નામ આપી દઉં છું. દાખલા તરીકે હું આને નામ આપી દઉં PQRS. એટલે કાચનો લંબઘન કેવો થયો? તો કાચનો લંબઘન PQRS આપેલો છે. આ પહેલો પોઈન્ટ. કાચનો લંબઘન PQRS આપેલો છે એટલે પહેલો પોઈન્ટ પૂરો. ચલો, ત્યાર પછી આપણે જે કરતા હતા એનું એ પ્રકાશનું ત્રાંસુ કિરણ. પ્રકાશનું જે ત્રાંસુ કિરણ છે એ આવશે અહીંયાથી. અહીંયા આવશે એટલે અહીંયાથી માધ્યમ બદલાશે. આ પહેલું જે માધ્યમ છે એને હું કહી દઉં હવા, એટલે કે માધ્યમ નંબર 1. પહેલું જે માધ્યમ છે એને હું કહી દઉં હવા, માધ્યમ નંબર 1. આ જે PQRS છે શાનો બનેલો છે? તો કાચનો. તો આ માધ્યમ છે એને હું નામ આપી દઉં કાચ, માધ્યમ નંબર 2. પહેલું જે છે એ હવા છે, માધ્યમ નંબર 1, અને બીજું જે છે એ કાચ છે, માધ્યમ નંબર 2. તો હવામાંથી જ્યારે એ કાચમાં આવશે તો શું થશે? થોડો વાંકો વળશે. હવામાંથી જ્યારે એ કાચમાં આવશે એટલે કે એનું માધ્યમ બદલાશે તો એ શું થશે? વાંકો વળશે. પાછું અહીંયાથી એનું પાછું માધ્યમ બદલાશે તો એ પાછો શું થઈ જશે? જે આગળની સ્થિતિ હતી એની એ જ સ્થિતિ પાછી આવશે. આગળ જે રીતના આવતો હતો એ જ રીતના એ આગળ જતો રહેશે. માની લો અહીંયાથી આ પ્રકાશનું કિરણ છે, કાચ છે એટલે વાંકું વળ્યું. જો કાચ ના હોત તો એ શું થાત? અહીંયાથી સીધે સીધું નીકળી જાત. તો સીધે સીધું જે નીકળે એને હું ડોટ ડોટ વડે દર્શાવું છું. સીધે સીધું નીકળી જાત તો એને હું શાના વડે દર્શાવું છું? ડોટ ડોટ વડે દર્શાવું છું. આ આકૃતિ અહીંયા પૂરી આપણી. જે દોરતા હતા એની એ જ આકૃતિ, ખાલી આ વસ્તુ વધશે. ડોટેડ લાઈન જે છે એ વધશે.
આ ડોટેડ લાઈન શું દર્શાવે છે સમજજો. જો પ્રકાશનું કિરણ એ હવામાંથી કાચમાં નહીં, પણ જો હવામાં સીધે સીધું હોત તો આ રીતના જાત, પણ કાચ આવ્યો એટલે થોડો વર્યો અને પાછી હવા આવી એટલે પાછું થોડું વર્યું. જો કશું ના હોત તો એ સીધે સીધું આ રીતનું જાત. ચલો અહીંયા સુધી પૂરું. હવે હું આને નામ આપી દઉં. આ જે છે એને આપણે નામ આપેલું આપાત કિરણ. આ જે છે એને નામ આપેલું આપાત કિરણ. આ કિરણ છે એને આપણે નામ આપેલું વક્રીભૂત કિરણ. વચ્ચેનું જે છે એને નામ આપેલું વક્રીભૂત કિરણ. અને છેલ્લે જે નીકળે છે એને આપણે નામ આપેલું નિર્ગમન કિરણ. અહીંયા સુધી આપણે વસ્તુ જોઈ ગયેલો. ત્યાર પછી અહીંયાથી એક લંબ દોરેલું. આ જે ભાગ છે એને આપણે કહેલું થીટા આઈ અને આ જે ભાગ છે એને કહેવામાં આવે થીટા આર. થીટા આઈ એટલે આપાત કોણ, થીટા આર એટલે વક્રીભવન કોણ. અહીંયા સુધી આપણે જોયેલું. હવે અહીંયા નામ આપવાના છે. આપણે અહીંયા કિરણના નામ આપવાના છે. તો કિરણના નામ આપી દો. PQRS તો આપણને કાચનો લંબઘન થઈ ગયો. તો હું અહીંયાથી સ્ટાર્ટ કરું તો એ આ જે પોઈન્ટ છે એને હું નામ આપું બી. ઉપરનો જે ભાગ છે એને એ, અહીંયા જે ભાગ છે એને બી. બી પછી આગળ જાઉં તો અહીંયા નામ આવશે તો હું આને નામ આપી દઉં સી અને છેલ્લું જે છે એને નામ આપી દઉં ડી. એટલે કે એ બી શું થશે, મારું આપાત કિરણ થશે. એ બી શું થશે, આપાત કિરણ. બીસી શું થશે, વક્રીભૂત કિરણ. અને સીડી શું થશે, નિર્ગમન કિરણ થશે. હવે થિયરી કેવી રીતે લખવાની એ જુઓ. થિયરી જે છે એ કેવી રીતે લખવાની. તો પહેલો પોઈન્ટ, કાચનો લંબઘન PQRS આપેલો છે એટલે પહેલું સ્ટેપ આપણું પૂરું. કાચનો લંબઘન PQRS આપેલો છે. ત્યાર પછી જે વસ્તુ આપણને દેખાય છે એ જ લખવાનું. પ્રકાશનું ત્રાંસુ કિરણ AB, પ્રકાશનું ત્રાંસુ કિરણ AB એ બી પરથી, પ્રકાશનું ત્રાંસુ કિરણ AB એ બિંદુ બી પરથી શું પામે છે, તો વક્રીભવન પામે છે. અહીંયાથી એ વક્રીભવન પામે છે. તો જુઓ PQRS લંબઘન આપેલો છે. ત્યારબાદ પ્રકાશનું કિરણ AB એ ક્યાંથી, તો બી આગળથી અથવા તો બી પરથી વક્રીભવન પામી, વક્રીભવન પામી કયું હવે કિરણ આવશે, BC. BC કિરણ આપે છે. ચલો પહેલો પોઈન્ટ શું થયો, તો PQRS લંબઘન આપેલો છે. એના પછી પ્રકાશનું ત્રાંસુ કિરણ AB એ બિંદુ બી આગળથી વક્રીભવન પામી સામા નિર્માણ થાય છે BC અથવા તો BC આપે છે. પ્રકાશનું કિરણ AB એ બિંદુ બી ઉપરથી વક્રીભવન પામી અને કયું કિરણ મળ્યું હવે તમારે, કિરણ BC મળે છે. ચલો હવે નામ આપી દો. કિરણ AB નું નામ શું થશે, આપાત કિરણ. આથી કિરણ AB ને આપાત કિરણ અને કિરણ BC ને વક્રીભૂત કિરણ કહેવામાં આવે છે. 3 પોઈન્ટો પૂરા. ફરીથી પહેલો પોઈન્ટ શું આવશે, તો કાચનો લંબઘન PQRS આપેલો છે. બીજો પોઈન્ટ શું આવશે, તો પ્રકાશનું ત્રાંસુ કિરણ AB એ બિંદુ બી આગળથી વક્રીભવન પામી BC કિરણ આપે છે. ત્યાં સુધી પતી ગઈ. ત્રીજો પોઈન્ટ, આથી AB ને આપાત કિરણ તથા BC ને વક્રીભૂત કિરણ કહેવામાં આવે છે. ચલો હવે ચોથો પોઈન્ટ. હવે કિરણ BC એ હવે ક્યાં આવશે, તો બિંદુ C આગળથી વક્રીભવન પામશે પાછું. અહીંયા બી આગળથી હવે અહીંયા C. હવે કિરણ BC એ C પરથી વક્રીભવન પામી કયું કિરણ આપશે, કિરણ CD આપે છે. હવે કિરણ BC એ C પરથી વક્રીભવન પામી કયું કિરણ આપશે, CD. આથી છેલ્લો પોઈન્ટ, આથી BC ને વક્રીભૂત કિરણ તથા CD ને નિર્ગમન કિરણ કહેવામાં આવે છે. એટલે આપણી થિયરી પૂરી. 5 પોઈન્ટો લખવાના એટલે આપણી થિયરી કમ્પ્લીટલી પૂરી થશે. ચલો પહેલો પોઈન્ટ શું આવશે, તો કાચનો લંબઘન PQRS આપેલો છે. બીજો પોઈન્ટ શું આવશે, તો પ્રકાશનું કિરણ AB એ બિંદુ બી આગળથી વક્રીભવન પામી કિરણ BC આપે છે. એના પછી ત્રીજો પોઈન્ટ, આથી AB ને આપાત કિરણ અને BC ને વક્રીભૂત કિરણ કહેવામાં આવે છે. હવે આગળ જાઓ ચોથા પોઈન્ટમાં.
કિરણ બીસી એ બિંદુ સી આગળથી વક્રીભવન પામી કિરણ આપે છે સીડી. પાંચમો પોઈન્ટ આથી બીસી ને વક્રીભૂત કિરણ અને સીડી ને નિર્ગમન કિરણ કહેવામાં આવે છે. અહીંયા સુધીનું આપણું કામ પૂરું, એટલે થિયરી પૂરી. કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન એ થિયરી પૂરી. થિયરીના 2 માર્ક્સ, આકૃતિનો 1 માર્ક્સ, એટલે ટોટલ 3 માર્ક્સમાં આ થિયરી પૂછાય. ચલો આગળ બીજી થિયરી જોઈએ. નવી થિયરી એવા આવશે વક્રીભવનાંક. નવી થિયરી જે છે એ છે આપણી વક્રીભવનાંક. તો વક્રીભવનાંક જે છે એટલે શું, પહેલા તો એ થાય તો આની આપણે સંધિ છૂટી પાડીએ. તો સંધિ છૂટી પાડીશું તો આના પરથી એવું લખાય કે વક્રીભવનાંક એટલે વક્રીભવન પ્લસ અંક. વક્રીભવન પ્લસ અંક, તો એની સંધિ જોડો તો આપણું થઈ જાય વક્રીભવનાંક. તો વક્રીભવન પ્લસ અંક, હવે આપણને ખબર પડે કે કેટલું વક્રીભવન થાય છે એ અંક સ્વરૂપે દર્શાવે. પ્રકાશનું કેટલું વક્રીભવન થાય છે એ શાના સ્વરૂપે દર્શાવે? અંક તરીકે, એટલે કે કોઈ સંખ્યા તરીકે દર્શાવે કે આનું ભાઈ 1.5 જેટલું વક્રીભવન થઈ, 2.43 જેટલું વક્રીભવન થઈ, 2.42 જેટલું વક્રીભવન થઈ, 1.33 જેટલું વક્રીભવન થઈ. તો એને કહેવામાં આવે વક્રીભવનાંક. એ બધું યાદ રાખવાની જરૂર નથી. હવે આપણે થિયરી પર આવીએ. આ વધારાનું હતું, હવે આપણે જે થિયરી છે એના પર આવીએ. તો વક્રીભવનાંક છે એને દર્શાવાય ઈટા વડે. સમજો, વક્રીભવનાંક છે એને ઈટા વડે દર્શાવાય. તો ઈટા એટલે શું આપણને ક્વેશ્ચન થાય. જેવી રીતે આલ્ફા, તો આપણે આલ્ફાને આ રીતના દર્શાવતા હતા, બીટા તો બીટાને આપણે આ રીતના દર્શાવતા હતા, એવી જ રીતે ઈટા જે છે તો ઈટાને n હોય તો સિમ્પલ સ્મોલ n. ઈટા જે છે એને શાના વડે દર્શાવાય? તો સ્મોલ n. પણ સ્મોલ n ની જે પાછળની દંડી છે એને થોડું લંબાઈ દેવાય. તો ઈટા જે છે એને આ રીતના દર્શાવાય. ઈટા જે છે એને આ રીતના દર્શાવાય. જેવી રીતે આપણે સ્મોલ n દર્શાવીએ છીએ એવી જ રીતે પણ પાછળનો ભાગ થોડો દંડી જે હોય, દાખલા તરીકે માની લો કે ઉંમરવાળા જે હોય દાદા, એ દંડી જે લઈને નીકળે છે એ રીતનો દંડી નીચેનો આકાર, છત્રીનું જે નીચેનો ભાગ હોય એ રીતનો દર્શાવી દેવાનો. તો એ આપણું થશે ઈટા. એટલે વક્રીભવનાંકને શાના વડે દર્શાવાય? ઈટા વડે દર્શાવાય. અમુક વખત છાપવામાં ઈટા પેપર પૂછાય તો અમુક વખત શું છે, ઈટા એવું નથી હાલતા, એ લોકો સ્મોલ n આપી દેજો. અમુક વખત પ્રોબ્લેમ એવું થાય કે કોમ્પ્યુટરમાં ઈટા કદાચ સંજ્ઞા ના હોય તો એ લોકો શું આપી દે? સ્મોલ n. એટલે અમુક વખત એને સ્મોલ n વડે દર્શાવાય છે અને અમુક વખત એને ઈટા વડે દર્શાવવામાં આવે છે. સ્મોલ n આપે કે ઈટા આપે, આપણે શું સમજી લેવાનું? વક્રીભવનાંક. તો આ વક્રીભવનાંક છે શું એ સમજીએ. જો ફરીથી ઈટા કેવી રીતે દર્શાવાય એ જોઈ લો. આ સ્મોલ n છે, સમજો અમે સ્મોલ n દોર્યો તો કશું કરવાનું નહીં, n નું જે જ્યાં અટક્યા ત્યાં એને થોડું નીચે લઈ અને એક દંડી દર્શાવી દેવાની. તો આ શું કહેવામાં આવે? ઈટા. ઈટા કહેવામાં આવે અને વક્રીભવનાંકને ઈટા વડે દર્શાવવામાં આવે. ચલો, વક્રીભવનાંક એને ઈટા વડે દર્શાવવામાં આવે. ચલો આગળ જઈએ. હવે વક્રીભવનાંકની વ્યાખ્યા. માની લો આ ઉપરનું જે માધ્યમ છે એ હવા છે. 2 માધ્યમો છે, ઉપરનું માધ્યમ હવા છે અને નીચેનું માધ્યમ જે છે એ પાણી છે. એટલે કે એવું સમજો કે આ નીચેનો ભાગ છે એ સમુદ્ર અથવા તો નદી અને ઉપર તો ઓલમોસ્ટ હવા હોવાની. તો હવા છે અને પાણી છે. હવે ખાલી એટલું આપણને કોમન સેન્સ એટલું હોય કે હવા અને પાણી બંનેમાંથી પાતળું માધ્યમ કયું? હવા અને પાણી બંનેમાંથી પાતળું માધ્યમ કયું? કયું વસ્તુ પાતળું ગણાય? તો હવા ગણાશે. હવા જે છે એ શું આવશે? પાતળી આવશે. હવા જે છે એ પાતળું માધ્યમ ગણાય અને પાણી જે છે
એ શું ગણાય? ઘટ્ટ માધ્યમ ગણાય. ઘટ્ટ એટલે જાડું માધ્યમ ગણાય. હવા જે છે એ પાતળું માધ્યમ ગણાય અને પાણી જે છે એ કેવું માધ્યમ ગણાય? ઘટ્ટ માધ્યમ ગણાય. તો અહીંયાથી પ્રકાશનું કિરણ આવે છે, માની લો અહીંયાથી કોઈ પ્રકાશનું કિરણ આવ્યું, જ્યાં સુધી એ હવામાં છે ત્યાં સુધી તો સીધે સીધું આવવાનું, પણ જેવું આ પોઈન્ટે આવશે તો શું થશે? એનું માધ્યમ બદલાશે. હવામાંથી ક્યાં આવશે? એ પાણીમાં આવશે. હવામાંથી એ પાણીમાં આવશે એટલે અહીંયાથી એ શું થશે? વક્રીભવન પામશે. અહીંયાથી થોડું એ વળી જશે. આ તમારું સીધે સીધું આવતું હતું, પણ અહીંયા હવે માધ્યમ બદલાઈ એટલે શું થશે? એ અહીંયાથી વળી જશે. તો આ જે વરે છે એ વરસે, બસ એને જ કહેવામાં આવે વક્રીભવનાંક. તો હવે વ્યાખ્યા કેવી રીતે લખવાની? આપણને એ થાય કે વ્યાખ્યા કેવી રીતે શોધીએ? તો વ્યાખ્યા શોધીએ એ પહેલા એનું બેઝિક કન્સેપ્ટ જોઈ લઈએ કે વક્રીભવનાંક એટલે શું. તો વક્રીભવનાંક એટલે જેટલું તમારું માધ્યમ, સમજો આ વસ્તુ, કેમ કે આ વસ્તુ જે છે એ બહુ જ ટ્વિસ્ટ થાય છે, કમ્પ્લીટલી સમજી લેજો. જેટલું તમારું માધ્યમ જાડું એટલે કે ઘટ, જેટલું તમારું માધ્યમ જાડું એટલે કે ઘટ હોય એટલો વક્રીભવનાંક વધારે. સમજો, જેટલું માધ્યમ તમારું જાડું ઘટ એટલો વક્રીભવનાંક વધારે, વક્રીભવનાંક વધુ. અને જેટલું તમારું માધ્યમ પાતળું એનો વક્રીભવનાંક છે એ કેટલો આવશે? ઓછો આવશે. એટલે આટલું યાદ રાખો ખાલી, જેટલું તમારું માધ્યમ જાડું એટલો વક્રીભવનાંક વધારે, જેટલું તમારું માધ્યમ પાતળું એટલો વક્રીભવનાંક ઓછો. તમારે એવું કે હવા અને પાણી બંનેમાંથી વક્રીભવનાંક કોનો ઓછો? તો જે માધ્યમ પાતળું હોય એનો વક્રીભવનાંક ઓછો, જે માધ્યમ જાડું હોય એનો વક્રીભવનાંક વધારે. તો હવા અને પાણીમાં પાતળું કોણ? તો હવા, તો એનો વક્રીભવનાંક ઓછો. પાણી જાડું તો વક્રીભવનાંક વધારે. હવે ટ્વિસ્ટ કરી નાખે. તમારે એવું કે પાણી અને તેલ, પાણી અને તેલ જવા દો, દિવેલ જવા દો, એકદમ ઘટ્ટ જે હોય દિવેલ, તો પાણી અને દિવેલમાંથી કોનો વક્રીભવનાંક વધારે? તો હવે આપણે શું શોધવું પડશે કે પાતળું કોણ અને જાડું કોણ? તો પાણી એ હવે શું થઈ જશે? પાતળું થઈ જશે. અને દિવેલ જે છે એ શું થઈ જશે? ઘટ્ટ થઈ જશે. તો કોનો વક્રીભવનાંક ઓછો? પાણીનો ઓછો અને દિવેલનો વધારે. એવું કે પાણી અને હીરો, પાણી અને હીરો જે ડાયમંડ આવે છે એ બંનેમાંથી કોનો વક્રીભવનાંક વધારે? એવું તો હવે સિમ્પલ લોજિક, પાણી જે છે એ પાતળું ગણાશે અને હીરો જે છે એ કેવો ગણાશે? કઠણ, ઘટ્ટ માધ્યમ ગણાશે. તો બંનેમાંથી ઘટ્ટ કોણ આવ્યું? હીરો. તો એનો વક્રીભવનાંક વધારે અને પાણીનો વક્રીભવનાંક ઓછો. કમ્પ્લીટ ખબર પડી આ વસ્તુ? બીજું એક્ઝામ્પલ આપું. માની લો કે તમને એવું કે સિમ્પલ કોઈ પાણી છે, એકદમ સિમ્પલ કોઈ પાણી છે અને બીજું પાણી જે છે એ એકદમ રગડાવાળું છે. ચલો પાણી જવા દો, આઈસ્ક્રીમ છે સમજી લો. એક સાઈડ સિમ્પલ મિનરલ વોટર છે અને બીજી સાઈડ જે છે એ આઈસ્ક્રીમ છે. તો બંનેમાંથી વક્રીભવનાંક કોનો વધારે? એવું તો આનો મતલબ તમારે વક્રીભવનાંક વધારે છે તો શું શોધવું પડે કે કયું માધ્યમ ઘટ્ટ છે? તો પાણી અને આઈસ્ક્રીમ બંનેમાંથી ઘટ્ટ માધ્યમ જાડું કોણ કહેવાય? આઈસ્ક્રીમ. તો એનો વક્રીભવનાંક વધારે અને પેલાનો વક્રીભવનાંક ઓછો. એટલે જેટલું જાડું માધ્યમ એટલો વક્રીભવનાંક વધારે અને જેટલું પાતળું માધ્યમ એટલો વક્રીભવનાંક ઓછો. ચલો આગળ જઈએ. ચલો આ સમજ પડી ગઈ. હવે ત્રીજી વસ્તુ એ અગત્યની. માની લો કે જેટલું ઘટ્ટ માધ્યમ હોય, તમને એક સિમ્પલ ઉદાહરણ જે આઈસ્ક્રીમ અને પાણીનું કીધું એમાં,
તો પાણીની અંદર તમે લાકડી નાખો અને આઈસ્ક્રીમની અંદર લાકડી નાખો તો સામાં વેગ વધારે હશે કે સામાં જલ્દી જતું રહેશે? તો સામાં જલ્દી જતું રહે? પાણીમાં જલ્દી જતું રહે. આઈસ્ક્રીમમાં થોડી વાર લાગે, કઠણ હોય એટલે એમાં વાર લાગે. તો આનો મતલબ શું થયો કે જેટલું માની લો કે તમારું માધ્યમ ઘટ્ટ હશે, જેટલું માધ્યમ તમારું જાડું હશે એમાં એનો વેગ કેવો હશે? ઓછો હશે. સિમ્પલ ઉદાહરણ આપણે લઈએ, બે રોડનું લઈએ. એક રોડ એકદમ સપાટ છે અને બીજા રોડ પર ચીકણી માટી છે, તો બંનેમાંથી ઘટ્ટ માધ્યમ કેવું કહેવાશે? ચીકણી માટી વાળું કહેવાશે. બંનેમાંથી બાઇક લઈને, એક જ સરખી બાઇક લઈને જાઓ, સામા વેગ વધારે હશે? સામા ઝડપ વધારે હશે? તો જે લીસ્સો છે એમાં વેગ કેવો હશે? વધારે હશે. એટલે જેટલું પાતળું માધ્યમ એટલો વેગ વધારે, કેમ કે પાતળું માધ્યમ હશે તો સડસડાટ નીકળી જવાશે, પણ ઘટ્ટ માધ્યમ હશે તો સડસડાટ નીકળી જવાશે નહીં. એટલે જેટલું પાતળું માધ્યમ એનો વેગ વધારે, જેટલું ઘટ્ટ માધ્યમ એનો વેગ ઓછો. એટલે અહીંયા ઘટ્ટ માધ્યમ છે તો વેગ કેવો આવશે? ઓછો. વેગ ઓછો. અને પાતળું માધ્યમ હોય તો વેગ વધારે. એટલે આ ત્રણ વસ્તુ યાદ રાખવાનું. જો ઘટ્ટ માધ્યમ હોય તો વક્રી ભવનાંક વધારે અને વેગ ઓછો. જો પાતળું માધ્યમ હોય તો વક્રી ભવનાંક ઓછો અને વેગ વધારે. એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાનું. આ વસ્તુ ઉપરથી હવે વક્રી ભવનાંકની વ્યાખ્યા બનશે. સમજો હવે, ચલો. ચલો માની લો આ ઉપરનું માધ્યમ જે છે એ હવા લઈ લો. હવા એટલે માધ્યમ 1 લઈ લો, માધ્યમ 1. અને આ જે છે એ પાણી લઈ લો અને એને આપી દઉં માધ્યમ 2. માધ્યમ 1 અને માધ્યમ 2. પ્રકાશનું કિરણ ત્રાંસું આવ્યું અહીંયાથી, પ્રકાશનું કિરણ અહીંયાથી ત્રાંસું આવ્યું અને અહીંયાથી માધ્યમ બદલાશે એટલે શું થશે? એ વરી જશે. એટલે અહીંયાથી એ વરી ગઈ. એટલે પ્રકાશનું કિરણ અહીંયાથી આવે છે અને અહીંયા વરી ગઈ. તો આનો મતલબ શું છે? સમજો, આ આપણું માધ્યમ જે છે એ પાતળું માધ્યમ છે. આ જે માધ્યમ છે એ પાતળું માધ્યમ છે અને આ માધ્યમ છે એ કેવું માધ્યમ છે? ઘટ્ટ માધ્યમ છે. તો જ્યારે પણ પાતળું માધ્યમ હશે તો એનો વક્રી ભવનાંક વધારે હશે અને વેગ જે છે, પાતળું માધ્યમ છે એટલે વક્રી ભવનાંક એનો ઓછો હશે અને વેગ કેવો હશે? વધારે હશે. વેગ જે છે એ કેવો હશે? વધારે. એટલે કે અહીંયા એની ઝડપ વધારે હશે. પાતળું માધ્યમ છે એટલે અહીંયા એની ઝડપ વધારે અને અહીંયા એની ઝડપ કેવી હશે? ઓછી હશે. હવે 9મું ધોરણ. વેગ હોય તો વેગને શાના વડે દર્શાવતા હતા આપણે? v વડે, વેલોસિટી. યાદ છે ને? તો આ માધ્યમ 1માં વેગ છે તો આને હું નામ આપી દઉં v1. પ્રકાશનો માધ્યમ 1માં વેગ કેટલો છે? v1. આ પ્રકાશનું કિરણ છે તો પ્રકાશનો માધ્યમ 1માં વેગ v1 તો માધ્યમ 2માં વેગ સિમ્પલ શું થાય? v2. પ્રકાશનો માધ્યમ 1માં વેગ v1 તો પ્રકાશનો માધ્યમ 2માં વેગ કેટલો થશે? v2. બંનેનો ભાગાકાર કરું એટલે ગુણોત્તર લઉં છું. તો માધ્યમ 1માં પ્રકાશનો માધ્યમ 1માં વેગ છેદમાં પ્રકાશનો માધ્યમ 2માં વેગ. પ્રકાશનો માધ્યમ 1માં વેગ ભાગ્યા પ્રકાશનો માધ્યમ 2માં વેગ. તો આ જે બે વેગ છે એ બંનેનો જો હું ભાગાકાર કરું તો મને શું મળે? આપણી થિયરી વક્રી ભવનાંક. આ વક્રી ભવનાંકની વ્યાખ્યા દઈ. આ બંનેનો જો હું ભાગાકાર કરું કે માધ્યમ 1માં પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમ 2માં પ્રકાશનો વેગ, એ બંનેનો જો હું ભાગાકાર કરું તો એ ભાગાકાર મને જે મળે એ મને મળે વક્રી ભવનાંક. અને વક્રી ભવનાંકને આપણે શાના વડે દર્શાવીએ છીએ? ઈટા અથવા તો n વડે. તો ઈટા બરાબર મને સૂત્ર મળ્યું પ્રકાશનો માધ્યમ 1માં વેગ ભાગ્યા પ્રકાશનો માધ્યમ 2માં વેગ. આ પાણી હટાઈ દઉં છું, હવા હટાઈ દઉં છું. આ માધ્યમ 1 છે અને આ માધ્યમ 2 છે. તો ઈટા બરાબર
પ્રકાશનો માધ્યમ 1 માં વેગ ભાગ્યા પ્રકાશનો માધ્યમ 2 માં વેગ. હવે જુઓ, આ ઈટા એકલું નહીં લખાય, ઈટાની જોડે એક વસ્તુ આવશે. તો શું લખવાનું? તો જુઓ, છેદમાં કયું માધ્યમ છે એ જોવાનું. છેદની અંદર માધ્યમ કયું છે? તો છેદમાં માધ્યમ કયું છે? 2. તો ઈટાની જોડે નીચે લખવાનું 2. ઈટાની જોડે નીચે લખવાનું 2 અને ઉપર કયું માધ્યમ છે? 1. તો 2 ની જોડે લખી દેવાનું 1. એટલે મને ઇક્વેશન મળ્યું η21 બરાબર પ્રકાશનો માધ્યમ 1 માં વેગ ભાગ્યા પ્રકાશનો માધ્યમ 2 માં વેગ. આ η21 કેમનું લખ્યું ખબર પડી? તો ઈટાની જોડે પહેલા શું આવે? તો જે છેદમાં માધ્યમનો નંબર હોય એ. તો માધ્યમ 2 છે તો 2 અને ઉપર 1 છે તો 1. અહીંયા ટ્વિસ્ટ કરી નાખે. અહીંયા માધ્યમ તમને 3 અને 2 કહી દે. અહીંયા માધ્યમ 3 અને 2 કહી દે. તો અહીંયા ટેન્શન લેવાની જરૂરત જ નહીં. 3 છે તો અહીંયા 3 અને ઉપર 2 તો 3 અને 2. અહીંયા તમારે x કહી દે અને અહીંયા y કહી દે તો કશો વાંધો નહીં. નીચે x છે તો x, ઉપર y છે તો y, ઈટા xy. એટલે આમાં કન્ફ્યુઝ ના થજો. આમાં ટ્વિસ્ટ કરે તો કન્ફ્યુઝ નહીં થવાનું. એટલે ઇન શોર્ટ આપણો જવાબ શું આવ્યો? આપણે વ્યાખ્યા બનાવવી છે વક્રી ભવનાંકની. તો શું બનાવવાશે? તો પ્રકાશનો માધ્યમ 1 માં વેગ તથા પ્રકાશનો માધ્યમ 2 માં વેગ બંનેના ગુણોત્તરને વક્રી ભવનાંક કહેવામાં આવે છે. પ્રકાશનો માધ્યમ 1 માં વેગ તથા પ્રકાશનો માધ્યમ 2 માં વેગ ભાગાકાર કર્યો એટલે બંનેનો શું કહેવાય? ગુણોત્તર. તો પ્રકાશનો માધ્યમ 1 માં વેગ, પ્રકાશનો માધ્યમ 2 માં વેગ બંનેના ગુણોત્તરને વક્રી ભવનાંક ઈટા તરીકે દર્શાવવામાં આવે છે. અને ખાલી ઈટા નહીં, 2 અને 1. હવે અહીંયા કન્ફ્યુઝન થાય. જો કદાચ હું સ્ટુડન્ટ હોય તો પહેલા જ સરને જાણું, સાહેબ તમે અમારે કેમ બનાય કરો છો? કેમ તમે એવું જ કર્યું કે પ્રકાશનો માધ્યમ 1 માં વેગ ભાગ્યા 2 માં વેગ જ કેમ કર્યો? કેમ એવું ના કહી કે પ્રકાશનો માધ્યમ 2 માં વેગ ભાગ્યા 1 માં વેગ? કેમ એવું ના કહી? કેમ તમે એવું, તમારે કઈ સપનું આવેલું તો તમે એવું કહી કે માધ્યમ 1 ભાગ્યા જ માધ્યમ 2 લેવાય? કેમ તમે એવું ના કહી માધ્યમ 2 ભાગ્યા 1? આવા ક્વેશ્ચન ઉદ્ભવવા જોઈએ તો જ તમે ખરેખર આ સ્ટુડન્ટ કહેવાય. નહીં કરતો ગોખણ પટ્ટી કહેવાય. અને તાકાત રાખવાની સરને પૂછવાની કે આ વસ્તુ કેમ આવું થઈ? અમે ફી આલીએ છે ભાઈ, તને પગાર મળે છે તો કેમ આ વસ્તુ ના થઈ? તમે લોકો આ પ્રશ્નો ના પૂછો એટલે અમે વરાન જલસા પડી ગયા. પ્રશ્નો પૂછો. પ્રશ્નો કેમ ના થાય? આપણને પ્રશ્નો બધાના માઇન્ડમાં થાય પણ પૂછવાની તાકાત નથી હોતી. કેમ તાકાત ના હોય? ફી નથી ભરતા આપણે? આપણો પગાર, દાખલા તરીકે મારો પગાર છે તો તમારી ફીમાંથી જ આવવાનો છે. હું કઈ તમારા ઉપર અહેસાન નથી કરતો. આ ભણાઈને કઈ તમારા ઉપર અહેસાન નથી કરતો. તો ક્વેશ્ચન થવા જ જોઈએ. કેમ ક્વેશ્ચન ના થાય? સાહેબ તમે એવું કહી કે માધ્યમ 1 માં ભાગ્યા માધ્યમ 2 માં, કેમ માધ્યમ 2 ભાગ્યા 1 ના લેવાય? કઈ તમારું સપનું આવેલું રાતે કે માધ્યમ 1 ભાગ્યા જ 2 લેજો, માધ્યમ 2 ભાગ્યા 1 ના લેજો, એવું સપનું આવેલું? ના. તો માધ્યમ 1 ભાગ્યા 2 લીધું તો હવે કશો વાંધો નહીં, બીજી વ્યાખ્યા બનાવીએ. તો માધ્યમ 2 ભાગ્યા 1 લઈ લો. માધ્યમ 2 ભાગ્યા 1 તો અહીંયા આ બદલાઈ જશે. η21 હતું એના બદલે શું થશે? η12 થઈ જશે. એટલે વક્રી ભવનાંકના 2 સૂત્રો આવે. η12 બરાબર 2 ભાગ્યા 1 અને η21 તો શું થશે? 1 ભાગ્યા 2. એટલે વક્રી ભવનાંકના કેટલા સૂત્રો આવશે? 2 સૂત્રો આવશે. પહેલું સૂત્ર, વ્યાખ્યા એક જ લખવાની, સૂત્રો 2 લખી દેવાની એટલે વાંધો નહીં. જો વક્રી ભવનાંકમાં પૂછાય તો પહેલા શું લખવાનું? તો વક્રી ભવનાંકની વ્યાખ્યા. વક્રી ભવનાંકની વ્યાખ્યા શું થશે? તો પ્રકાશનો માધ્યમ 1 માં વેગ તથા પ્રકાશનો માધ્યમ 2 માં વેગ બંનેના ગુણોત્તરને વક્રી ભવનાંક કહેવામાં આવે છે. ત્યાર પછી ઇક્વેશન લખી દેવાનું. ઈટા બરાબર પ્રકાશનો માધ્યમ 1 ભાગ્યા માધ્યમ 2 એટલે η21. પછી આ બીજું ઇક્વેશન લખી દેવાનું. એટલે અહીંયા થિયરી પૂરી. પણ થિયરી પૂરી થાય એ પહેલા આપણે કોઈ ચાન્સ નહીં લેવાનું કે મારા માર્ક્સ કપાય. તો એક વસ્તુ લખી દેવાની કે માધ્યમ જેટલું ઘટ્ટ હોય એટલો વક્રી ભવનાંક વધારે અને માધ્યમ જેટલું પાતળું હોય એટલો વક્રી ભવનાંક એનો ઓછો. ઘટ્ટ માધ્યમનો વક્રી ભવનાંક વધારે અને પાતળા માધ્યમનો વક્રી ભવનાંક ઓછો. એટલે વક્રી ભવનાંકની અહીંયા થિયરી પૂરી. ફરીથી સમજી લો. પહેલી એની વ્યાખ્યા આવશે. તો વ્યાખ્યા શું આવશે? પ્રકાશનો માધ્યમ 1 માં વેગ તથા
પ્રકાશનો માધ્યમ 2 માં વેગ બંનેના ગુણોત્તરને વક્રી ભવનાંક કહેવામાં આવે છે. ત્યાર પછી બે સૂત્રો લખી દેવાના અને એના પરથી લખી દેવાનું કે જેટલું ઘટ્ટ માધ્યમ એટલો વક્રી ભવનાંક વધારે અને જેટલું પાતળું માધ્યમ એટલો વક્રી ભવનાંક ઓછો. એટલે બીજી થિયરી આપણી પૂરી થઈ, વક્રી ભવનાંક. હવે ત્રીજી થિયરી. નિરપેક્ષ વક્રી ભવનાંક. નિરપેક્ષ વક્રી ભવનાંક. ચલો, વક્રી ભવનાંક હતો પણ હવે નવો શબ્દ આવ્યો, નિરપેક્ષ વક્રી ભવનાંક. તો વક્રી ભવનાંકની વ્યાખ્યા આપણે શું જોઈ? તો પ્રકાશનો માધ્યમ 1 માં વેગ ભાગ્યા પ્રકાશનો માધ્યમ 2 માં વેગ. પ્રકાશનો માધ્યમ 1 માં વેગ અને પ્રકાશનો માધ્યમ 2 માં વેગ. આ કોની ઇક્વેશન હતું? ઈટા નીચે 2 છે ને 2 અને 1, ઈટા 2 1 નું ઇક્વેશન હતું. તો હવે આની વ્યાખ્યા પરથી જ નિરપેક્ષ વક્રી ભવનાંકની વ્યાખ્યા બનશે. નિરપેક્ષ વક્રી ભવનાંકની વ્યાખ્યા આના પરથી જ બનશે. શું કરવાનું? તો પહેલું જે માધ્યમ આપણું માધ્યમ 1 છે એ માધ્યમ 1 તરીકે આપણે શૂન્યાવકાશ લઈ લેવાનું. બસ બીજી કોઈ માથાકૂટ નહીં કરવાની. આ ઉપરનો જે માધ્યમ 1, આ શબ્દ તમને દેખાય છે, એ માધ્યમ 1 ના બદલે આપણે અહીંયા શું લખી દેવાનું? શૂન્યાવકાશ. પ્રકાશનો માધ્યમ 1 છે તો માધ્યમ 1 તરીકે શું લઈ લેવાનું આપણે? શૂન્યાવકાશ. શૂન્યાવકાશ. બસ એક જ ફેર થશે. તો પ્રકાશનો માધ્યમ 2, આ આપણે માધ્યમ 2 કેમ લખતા હતા? કારણ કે ઉપર 1 હતું એટલે એને માધ્યમ 2 કહેતા હતા. ઉપર 1 હતું એટલે આપણે એને અલગ કરવા માટે શું કરતા હતા? 2 નંબર. પણ અહીંયાથી તો શું થઈ? માધ્યમ 1 ઉડી ગઈ, એના બદલે શું આવી ગઈ? શૂન્યાવકાશ. તો માધ્યમ 2 લખીને કશું કામ નથી, ખાલી શું આવશે? માધ્યમમાં વેગ. તો નિરપેક્ષ વક્રી ભવનાંકની વ્યાખ્યા શું થશે? હવે સમજો. તો પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ, જે આપણે વક્રી ભવનાંકમાં શું કરતા હતા? પ્રકાશનો માધ્યમ 1 માં વેગ. તો માધ્યમ 1 કાઢી નાખો ને એને બદલે શું લખી નાખો? શૂન્યાવકાશ. તો પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ ભાગ્યા પ્રકાશનો માધ્યમમાં વેગ. તો વ્યાખ્યા શું બને? હવે મગજમાં આવી જવું જોઈએ. તો પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ તથા પ્રકાશનો માધ્યમમાં વેગ બંનેના ગુણોત્તરને નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવામાં આવે છે. બંનેના ગુણોત્તરને નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવામાં આવે છે. વક્રી ભવનાંકની વ્યાખ્યા શું છે? તો પ્રકાશનો માધ્યમ 1 માં વેગ ભાગ્યા પ્રકાશનો માધ્યમ 2 માં વેગ. પણ નિરપેક્ષ વક્રી ભવનાંકમાં શું આવશે? તો માધ્યમ 1 હટી જશે, એના બદલે શું આવશે? શૂન્યાવકાશ. તો પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ ભાગ્યા પ્રકાશનો માધ્યમમાં વેગ, એને કહેવામાં આવે નિરપેક્ષ વક્રી ભવનાંક. અને નિરપેક્ષ વક્રી ભવનાંકને સિમ્પલ ઈટા તરીકે દર્શાવવાનું. નીચે 2 કે ઉપર 1 નથી એટલે ખાલી એના શાના વડે દર્શાવાય? ઈટા વડે દર્શાવાય. વક્રી ભવનાંકને ઈટા 2 1 ઈટા 1 2 એવી તરીકે દર્શાવાય, પણ નિરપેક્ષમાં જુઓ છેદમાં માધ્યમનો નંબર જ નથી તો ઈટા તરીકે દર્શાવાય. આ પહેલી વ્યાખ્યા થઈ. નિરપેક્ષ વક્રી ભવનાંકની 2 વ્યાખ્યા છે. પહેલી વ્યાખ્યા થઈ, શું વ્યાખ્યા થઈ? તો પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ તથા પ્રકાશનો માધ્યમમાં વેગ બંનેના ગુણોત્તરને નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવામાં આવે છે. હવે બીજી વ્યાખ્યા. કોઈ પણ માધ્યમનો માધ્યમ આવ્યું તો કોઈ પણ માધ્યમનો કોની સાપેક્ષ? તો શૂન્યાવકાશની સાપેક્ષ. કોઈ પણ માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષ વક્રી ભવનાંકને નિરપેક્ષ વક્રી ભવનાંક કહે છે. નિરપેક્ષ વક્રી ભવનાંક એની 2 વ્યાખ્યા છે. પહેલી વ્યાખ્યા બંનેનો ગુણોત્તર લઈ લેવાનો. બીજી વ્યાખ્યા તો કોઈ પણ માધ્યમનો વક્રી ભવનાંક, કોઈ પણ માધ્યમનો વક્રી ભવનાંક કોની સાપેક્ષ છે? તો શૂન્યાવકાશની સાપેક્ષ છે. તો આખી વ્યાખ્યા શું થશે?
કોઈપણ માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષે કોઈપણ માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રીભવનાંકને નિરપેક્ષ વક્રીભવનાંક કહેવામાં આવે છે. કોઈપણ માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રીભવનાંકને નિરપેક્ષ વક્રીભવનાંક કહેવામાં આવે છે. ચલો અહીંયા સુધી પૂરું. ચલો બંનેમાં ફરક સમજો હવે. વક્રીભવનાંક અને નિરપેક્ષ વક્રીભવનાંક. વક્રીભવનાંક અને નિરપેક્ષ વક્રીભવનાંક. તો વક્રીભવનાંકને આપણે શાના વડે દર્શાવીએ છીએ? η12 અથવા તો η21. જ્યારે નિરપેક્ષ વક્રીભવનાંકને ખાલી ઈટા વડે દર્શાવવામાં આવે. વક્રીભવનાંકનો વ્યાખ્યા શું થશે? તો પ્રકાશનો માધ્યમ 1 માં વેગ ભાગ્યા પ્રકાશનો માધ્યમ 2 માં વેગ. ખબર પડી ને વસ્તુ? માધ્યમ 2 છે એટલે આને η21. જો η12 હોય તો ચેન્જ થઈ જાય, ઉપર માધ્યમ 2 ને નીચે માધ્યમ 1. જ્યારે આની અંદર શું થશે? પ્રકાશનો માધ્યમ 1 ની બદલે શું આવશે? શૂન્યાવકાશમાં વેગ ભાગ્યા પ્રકાશનો માધ્યમમાં વેગ. 1 2 એવું કશું આવશે નહીં. તો હવે સમજો, પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ અને પ્રકાશનો માધ્યમમાં વેગ. યાદ કરો, ચેપ્ટરની શરૂઆત થયેલી ત્યારે આપણે પ્રકાશની જે લાક્ષણિકતાઓ હતી એમાં ભણેલા કે પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ એટલે વેગ થઈ, કે પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ કેટલી હોય? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો પ્રકાશની શૂન્યાવકાશમાં વેગ કેટલો આવશે? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. અને પ્રકાશનો માધ્યમમાં વેગ, તો માધ્યમમાં વેગ આવ્યો તો વેગને આપણે શાના વડે દર્શાવીએ છીએ? v વડે. તો અહીંયા સિમ્પલ v લઈ લઉં અને આ જે 3 × 10⁸ છે એને c વડે દર્શાવવામાં આવે. 3 × 10⁸ છે એને શાના વડે દર્શાવવામાં આવે? c વડે. અને નિરપેક્ષ વક્રીભવનાંકને ઈટા વડે દર્શાવવામાં આવે. તો અહીંયા મને ઇક્વેશન મળશે. ઈટા બરાબર 3 × 10⁸ ના બદલે શું લખાય? c. અને છેદમાં શું આવશે? v. એટલે ઈટા બરાબર c ના છેદમાં v. કેમનું આવ્યું સમજો ફરી. ઈટા બરાબર શું લખાશે? પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ. પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ કેટલો છે? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. એને શાના વડે દર્શાવીએ છીએ આપણે? c વડે. અને વેગ માધ્યમમાં વેગ છે તો વેગને શાના વડે દર્શાવીએ? v. તો ઈટા બરાબર c/v. ચલો આની અંદર η21 બરાબર માધ્યમ 1 માં વેગ. માધ્યમ 1 માં વેગ તો વેગને v વડે, અને માધ્યમ 1 છે એટલે શું દર્શાવાય? v1 ભાગ્યા માધ્યમ 2 માં વેગ તો v2. એટલે η21 બરાબર સૂત્ર શું આવ્યું? v1 ના છેદમાં v2. જો η12 હોય તો શું લખવાનું? તો જો અહીંયાથી યાદ રાખો, 2 જે છે એ છેદમાં જાય છે તો અહીંયા શું છેદમાં જશે? 1. તો શું લખાશે? v2 ના છેદમાં v1. અરબી પ્રમાણ સ્ટાર્ટ કરવાનું, યાદ રાખવાનું. ઈટા અરબી પ્રમાણ 1 આવશે તો ઉપર v1 ના છેદમાં v2. અરબી પ્રમાણ 2 તો v2 ના છેદમાં v1. કમ્પ્લીટ ખબર પડી ગઈ આમાં કમ્પ્લીટ ખબર પડી ગઈ. જોઈ લેજો. હવે આની અંદર 2 પોઈન્ટો લખવાના. જે રીતે આમાં આપણે 2 થિયરીની અંદર લખ્યા કે વક્રીભવનાંક હોય તો જેટલું ઘટ માધ્યમ એટલું વધારે અને જેટલું પાતળું માધ્યમ એટલો વક્રીભવનાંક ઓછો. તો આમાં આપણે 2 વસ્તુ યાદ રાખવી પડશે. નિરપેક્ષ વક્રીભવનાંક છે એમાં 2 વસ્તુ આપણે યાદ રાખવી પડશે કે હવા જે છે એનો નિરપેક્ષ વક્રીભવનાંક 1 છે. હવા જે છે એ નિરપેક્ષ વક્રીભવનાંક 1 છે. સૌથી પાતળામાં પાતળું માધ્યમ હોય ને તો હવાથી ઓછો નિરપેક્ષ વક્રીભવનાંક કોઈનો નહીં. એટલે કોઈ પણ પદાર્થનો નિરપેક્ષ વક્રીભવનાંક 1 કરતા વધારે જ હોય. કોઈ પણ પદાર્થનો નિરપેક્ષ વક્રીભવનાંક 1 કરતા વધારે હોય, ગ્રેટર ધેન 1 હોય. કોઈ પણ પદાર્થનો નિરપેક્ષ વક્રીભવનાંક 1 કરતા વધારે જ હોય, ગ્રેટર ધેન 1 હોય. હવાનો નિરપેક્ષ વક્રીભવનાંક કેટલો છે? 1. અને સૌથી વધારે નિરપેક્ષ વક્રીભવનાંક છે એ હીરાનો. સૌથી વધારે નિરપેક્ષ વક્રીભવનાંક
આખી દુનિયામાં સૌથી જાડામાં જાડો કોઈ પદાર્થ હોય તો કયો છે? હીરો. અને હીરો જે છે એનો નિરપેક્ષ વક્રી ભવનાંક છે 2.42. આ બે યાદ રાખજો. પાતળામાં પાતળું કોણ? હવા. અને જાડામાં જાડું કોણ? હીરો. 2.42. કોઈ પણ પદાર્થનો નિરપેક્ષ વક્રી ભવનાંક શું હોય? ગ્રેટર ધેન 1 હોય. 1 કરતા વધારે હોય. અહીંયા આપણી થિયરી પૂરી. હવે 3 થિયરી લખી નાખીએ. ચોપડો કાઢો ચલો. चलो पहली थियरी लखो. काचना लंघन वडे काचना लंघन वडे प्रकाशનું वक्रीभवन समझाओ. चलो पहला आकृति दौड़ नाखो. लंबचौरस PQRS દોરો. થોડો નીચે દોરવાનો કેમ કે ઉપર આપણે કિરણ બતાવવાનું છે. ઉપરથી એક કિરણ લાવો ત્રાંસુ. એ અહીંયાથી વળશે થોડું અને પાછું સીધું. લંબચોરસને નામ આપી દો PQRS. કિરણને નામ આપી દો. કિરણ પહેલું A B C D. AB કિરણ છે એને નામ આપો આપાત કિરણ. AB કિરણ છે એને નામ આપો આપાત કિરણ. BC કિરણ એને નામ આપો વક્રીભૂત કિરણ. વક્રીભૂત કિરણ. અને કિરણ CD એને નામ આપો નિર્ગમન કિરણ. નિર્ગમન કિરણ. બી ઉપરથી એક સીધી ડોટેડ લાઈન બહાર કાઢો. બી ઉપરથી એક સીધી ડોટેડ લાઈન બહાર કાઢો. બી ઉપરથી એક લંબ. આને નામ આપો થીટા આઈ અને નીચેના નામ આપો થીટા આર. અહીંયા લખો કાચ. ઉપર હવા અને નીચે પણ હવા. ચલો આકૃતિ પૂરી થઈ આપણી. ઓ પોઈન્ટ આપો. પહેલો પોઈન્ટ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાચનો એક લંઘન PQRS આપેલ છે. PQRS આપેલ છે. બીજો પોઈન્ટ કિરણ AB એ PQ ની સપાટી પર બિંદુ B આગળથી
વક્રીભવન પામી કિરણ બીસી બનાવે છે ત્રીજો પોઈન્ટ, આથી કિરણ એબી ને આપાત કિરણ તથા કિરણ બીસી ને વક્રીભૂત કિરણ કહે છે. ચોથો પોઈન્ટ, વક્રીભૂત કિરણ બીસી એ આરએસ ની સપાટી પર બિંદુ સી આગળથી ફરીથી વક્રીભવન પામી કિરણ સીડી બનાવે છે. છેલ્લો પોઈન્ટ, આથી કિરણ બીસી ને વક્રીભૂત કિરણ તથા કિરણ સીડીને નિર્ગમન કિરણ કહે છે. આમાં 3 લીટીઓ બાકી રાખજો, 3 લીટી છોડી દેજો. એ તમે સ્કૂલમાં આવશો એટલે એક પોઈન્ટ બાકી છે એ સમજીને લખાઈ દઈશ. ચલો નવી થિયરી આપો. 3 લીટી છોડી દેજો. લખો, વક્રીભવનાંક એટલે શું? સમજાવો. વક્રીભવનાંક એટલે શું સમજાવો. ચલો વક્રીભવનાંકની વ્યાખ્યા લખો. પહેલી, વક્રીભવનાંકની વ્યાખ્યા લખો. પ્રકાશનો માધ્યમ એકમાં વેગ તથા પ્રકાશનો માધ્યમ 2 માં વેગ બંનેના ગુણોત્તરને વક્રીભવનાંક કહે છે. ચલો 9 પોઈન્ટ કરીને આપો. ઈટા બરાબર પ્રકાશનો માધ્યમ 1 માં વેગ ભાગ્યા પ્રકાશનો માધ્યમ 2 માં વેગ. ઈટા એકલું નહીં દર્શાવાય. શું આવશે? ઈટા 2 1. એને ચલો 2 આને બોક્સ ના બનાવજો. માટે ઈટા 2 1 બરાબર
ચલો પ્રકાશનો માધ્યમ એકમાં વેગ એના શાના વડે દર્શાવાય v1 અને અહીંયા આવશે v2 એટલે η21 બરાબર v1 ના છેદમાં v2 આ ઇક્વેશન લખો η21 બરાબર v1 ના છેદમાં v2 જ્યાં જોડે લખો જ્યાં η21 બરાબર માધ્યમ 2 નો એકની સાપેક્ષ વેગ એવી જ રીતે હવે બહુ લાંબુ લખીને કામ નથી η12 આપી દો η12 બરાબર v2 ના છેદમાં v1 η12 બરાબર v2 ના છેદમાં v1 આ વસ્તુ નહીં લખો તો બી ચાલશે વાંધો નહીં પણ એક વાર લખાઈ દીધું એટલે કદાચ તમને કન્ફ્યુઝન ના થાય નો પોઈન્ટ આ તો ખબર પડી ને કેમનું આવ્યું 1 છેદમાં જશે ને 2 ઉપર આવશે એટલા માટે લખો જેટલું માધ્યમ વધારે ઘટ તેટલો વક્રી ભવનાંક વધુ અને જેટલું માધ્યમ પાતળું તેટલો વક્રી ભવનાંક ઓછો ચલો અહીંયા સુધી વક્રી ભવનાંકની વ્યાખ્યા પૂરી એટલે થિયરી પૂરી હવે નવી થિયરી આપો નિરપેક્ષ વક્રી ભવનાંક નિરપેક્ષ વક્રી ભવનાંક એટલે શું સમજાવો ચલો એની અંદર પહેલા વ્યાખ્યા આપો નિરપેક્ષ વક્રી ભવનાંકની નિરપેક્ષ વક્રી ભવનાંક બે વ્યાખ્યા છે બંને વ્યાખ્યા લખી દઈએ લખો પહેલી વ્યાખ્યા માધ્યમ એક છે એના બદલે શું થઈ જાય શૂન્યાવકાશ લખો પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ તથા પ્રકાશનો માધ્યમમાં વેગ બંનેના ગુણોત્તરને નિરપેક્ષ વક્રી ભવનાંક કહે છે બીજી વ્યાખ્યા લખો કોઈ પણ માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રી ભવનાંક ને કોઈ પણ માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રી ભવનાંકને
નિરપેક્ષ વક્રી ભવનાંક કહે છે. નિરપેક્ષ વક્રી ભવનાંક કહે છે. ચલો 9 પોઈન્ટ આપો. ઇક્વેશન બનાવો એનું. ઈટા બરાબર પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ, પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ ભાગ્યા પ્રકાશનો માધ્યમમાં વેગ, પ્રકાશનો માધ્યમમાં વેગ માટે ઈટા બરાબર, ચલો પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ એને શાના વડે દર્શાવાય? સી વડે ભાગ્યા પ્રકાશનો માધ્યમમાં વેગ, વેગ શાના વડે દર્શાવાય? વી વડે. એટલે ઈટા બરાબર સી ના છેદમાં વી. ઇક્વેશન લખો. ઈટા બરાબર સી ના છેદમાં વી. નો પોઈન્ટ આપો એમાં. કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક, કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક એક કરતા વધુ કૌંસમાં ગ્રેટર ધેન 1, એક કરતા વધુ કૌંસમાં ગ્રેટર ધેન 1 હોય છે. નો પોઈન્ટ. હવાનો નિરપેક્ષ વક્રી ભવનાંક, હવાનો નિરપેક્ષ વક્રી ભવનાંક બરાબર 1 અને નીચે હીરાનો નિરપેક્ષ વક્રી ભવનાંક બરાબર 2.42. હવે અહીંયા ક્વેશ્ચન થાય કે સાહેબ તમે એવું કહો છો કે કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક 1 કરતા વધારે, તો હવાનો તો 1 છે, તો એ સ્ટાન્ડર્ડ છે, એ વસ્તુ સ્ટાન્ડર્ડ છે, એનાથી બધાનો વધારે હશે, કોઈનો એનાથી ઓછો નહીં, કેમ કે પાત્રામાં પાત્રું એ છે, એટલે એ સ્ટાન્ડર્ડ છે. છેલ્લે એક વસ્તુ લખી દો ખાલી, થિયરી પતી ગઈ. આઈએમપી નોટ કરીને નીચે લખી દો, નીચે આઈએમપી નોટ કરીને લખી દો. વક્રી ભવનાંક કે નિરપેક્ષ વક્રી ભવનાંક, વક્રી ભવનાંક કે નિરપેક્ષ વક્રી ભવનાંક બંનેનો એકમ હોતો નથી, બંનેનો એકમ હોતો નથી. એટલે કે તે એકમ રહિત છે, એકમ નથી. ચલો કેમ નથી સમજો તો બંને ગુણોત્તર છે, ઉપર બી વેગ અને નીચે બી વેગ. વેગનો એકમ મીટર પર સેકન્ડ થાય, તો ઉપર બી મીટર પર સેકન્ડ, નીચે પણ મીટર પર સેકન્ડ, તો મીટર પર સેકન્ડ ઉડી જશે, તો વેગનો એકમ જે છે એ વેગનો તો ઉડી ગયો, તો એકમ રહેશે નહીં. અહીંયા બી વેગ છે એટલે એ પણ ઉડી જશે, એટલે એનો વેગ નિરપેક્ષ વક્રી ભવનાંક કે વક્રી ભવનાંક બંનેમાંથી એક કઈનો એકમ હોય નહીં, એટલે એકમ રહિત છે. ચલો અહીંયા સુધી રાખો આજે.